જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે શૂટિંગ ચાલુ કર્યું છે કારણ કે 2 દિવસ બહુ વરસાદ હતો, તો વરસાદની કોઈ સ્ટોરી શેર થતી નથી, એના કારણે વિડીયો બન્યું નહીં. પણ અત્યારે એક સ્ટોરી મળી છે એટલે વિડીયો હવે ચાલુ કર્યું છે. વિડીયો તમે જોઈ લીધું બરાબર, અને હવે કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે એ તમને બતાવીશું. કારણ કે સવારનો વરસાદ આ રીતે ના રીતે ચાલુ હોય, વિચાર્યું હતું કે હમણાં બંધ થાય એટલે વિડીયો ચાલુ કરીએ, હમણાં બંધ થાય તો ચાલુ કરીએ. અને જે સ્ટોરી નક્કી કરી હતી એ તો કોઈ મેળ આવ્યો નહીં વરસાદના લીધે, પણ હવે વરસાદને લગતી થોડી સ્ટોરી ચાલુ કરી છે. ઘૂમતાઈ આવો એટલે ગમે તો પાવાનું કટ સેટ કરી દેજો તમારે. રેડી રેડી આ જોડો સ્ટાર્ટ. પચ્ચા કરાવું, પચ્ચા ખાઈ તમે બાજરીનો રોટલો અને કંકોડાનું શાક હશે તો હું ખાયો ને કે તમારા હગાના ઘેર ખાયો નહીં. બધું કરાવું કારણ કે હું છે ને ઘણા ટાઈમે આવ્યો છું હેલો સ્ટોપ. કદી ના પડો. એ તો હે જો તો પેલું ઘર છે હરી ના કહેવાય. સ્ટોપ. અમાર તો પેલા અજેડા વાળું છે કે અજેડિયાનું વધડા બરોબર કેટલે વાળ્યા શાંતિ રાખો કે તમે તો બોલતે નહીં આવડતું યાર. પીધા પછી તો તમે આવ્યા નોટી જો તો બોલ્યો ને નોટી જો એવું ના બોલ્યો. કંપની જોયું હોય ને તો સાદા દાડે આવજો અને ફોન કરી આવજો. આ શું છે તારે? નાશ ખાલી કાઈ નહીં. હરજો બાસ્કેટ જતા રહેજો. રોડ ઉપર વાત અમાર પટી જાય મફુજી બેન, સમજો વાત ને. અને અહીંયા બધા વચ્ચે મફુકો કઈ મજા આવશે. એટલે હરી એ બોલે ને તું એ બોલે. તમારા મોઢા એવા છે એટલે યાદ રહી છે એટલે ઓળખ્યા.
હવે હાલ તો છેલ્લો કટ જ છે કોણ કોણ કીધું જાવ ચાલતે આમ હવે છેલ્લો કટ જ છે એટલે પેલા તો હું આટલી ઘડી પગ ખોલી રહ્યો હોત ત્યાં ઉપર સોદા વાળું જ ઉઠાવી દીધું. તમારો બારોબાર ના મિલ દેવાયો મારું નામ લે એ તૈયાર થજો તમે મારું ઉડશું જબર ઊંચાર છો બાસ્કેટ થોડી વાર એમ બોલો તમે એકલા જ બરોબર ને ઊંચાર છો જેમ તમે એકલા જ ઊંચાર છો આ તમે ઊંચાર છો ઊંચારી વાપરવી પડે છે તમે એવું કરો છો લ્યા મારા વગણે મહેમાન બેઠા હોય એટલે તમે હળવા ફરીને હાડો છો તમારા ઘેર ચા પાણી ના કરાવો એવું એ માટે એવી કે છે ચમ તમે એકલા વિચાર એટલે જેમ તમે એકલા જ ઊંચાર છો એટલે જેમ તમે એકલા જ ઊંચાર છો ના ભાઈ ના તમારે જેટલા ઊંચાર નહીં હોય બાસ્કુજી અલ્યા મારા વગણે મહેમાન બેઠા હોય છે એટલે તમે હળવા ફરીને હાડો છો અલ્યા તમે ચા પાણી કરાવતી જોર આવે છે બંધો હતી પણ તમારે જો મારા ઘરનું નામ લઈ મિલ દેવાને આવી છે તે ભેગાનો હકો હતો એટલે તમારે ચમ તાણી હા એર્યું હાઈલાઈટ બીજું પેલા ઉપર ભાર ના લુગડા ઉપર આપણો મેન લુગડાનો અત્યારે એની ચિયો વેટ કરાવે છે નાના એટલે તમે એકલા જ ઊંચાર છો આ તો હોશિયારી વાપરવી પડે ભલા આદમી બે જણા પીને હતા લ્યા લુગડા જોયા તા ઈ હતા આ જોયા તા અમે આવન રખાતા હશે યાર રાતમાં હો તો માર ઘેર શું કરવા મેલ્યા હતા હું શી રીતના રાખું યાર ચોક્કસ ઊંઘાડવા ના યાર એટલે તમે એકલા જ ઊંચાર છો હોશિયારી વાપરવી પડે બાસ્કુજી બે જણા દારૂ પીને હતા અલ્યા અહીંયા લુગડા જોયા તા તમે કેવા હતા બે જણા હા યાર આખા જોયા હતા તમારે ઘેર નતા ખટાતા તો માર ઘેર શું કરવા મેલવાના આવે છે કેજો હું શી ખાસું યાર ચોક્કસ ઊંઘાડું મારે એવું જ હતું ભાઈ અને એમાં પાછા કે કંકોડાનું શાક ખાવું છે ચા પાણી કરાય હાટે ચાલતું છે એ મને મને કાપો કીધો દાડો રાખમેલો હો ને રે કાપો કીધો આનો તો મોટા માથાડો છે ઉપજી નહીં યાર ઓળખતા જ નતા કોણ છે તમાર ખલા નહીં અરે કદાચ હું હોમો ના દચો હોત તો અહીંયાના ગામમાં જતા રહો તો આબરૂની શું થોત કોહડો આબરૂ તો હોય કે નહીં ને હોય ની જઈ છે અલ્યા પિન હગાના ઘર આવતું છે તમે કેવી હાલતમાં આવ્યા છો એ તો જોવો તમે શરમ આપી જોવો લ્યા તમારા વેહ તો જુઓ તાળી. કેવા વેહ કરીને આયા છો ચોક્કસ બોલવાની ઊંઘાડવાના. લગીને મર્યાદા હશે તમને વાયને વ્યવહાર કર્યો એ તમારા આગળ તમારા અંગાત નહીં કર્યો દારૂ અંગાત કર્યો દારૂડી હાંગાત કરે હા ઈ તો આવી ગયું તઈ લઈ રહેવાનું થોડા હારા હોત ને ભેગેલા ના હોત ને તો ભલા આદમી મારા ઘરથી ચોઈ ના જવા દો તમે મતતા નહીં તમે દારૂ પી ના આવ્યા હોત ને તો મારા ઘરથી તમને ચોઈ ના જવા દો અને તમે જે કીધું ને બધું ખવડાવોત પણ મારા દારૂ ના આડવેર છે ચોખીન ચટવાત છે પછી ગમે એવો હગો હોય ને તો મારા ઘરમાં ભૂજી મુના પહેવાની હા વાત સાચી છે પણ પીધા વગર આવો હોય કણ શાંતિ રાખો હેડો બાસ્કુજી તમે ચમ બારી ગાડી થી કોહડો દારૂ પીને આયા ને એટલે બાપુજી એવું છે દારૂ પીધા વગર આયા હોત ને તો એક ખવડાવોત ને મોસો ઢાળીને ઊંઘાડોત કોમોદન તો ઈ જ હો આવું જ કેમ તમે આ થઈ ક્યાં ક્યાં
તમારો બધાનો. તમારે બધાનો હવે ચોખ્ખું થોડું થોડું બોલવા માંડો. હવે ચોખ્ખું થોડું બોલો. બોલવા માંડો. ના ઉતવાળો બોલે એટલે હું ઉતાવળું બોલ બાકી કાયા થયેલો, હવે કાયા નાસો રાખજો જ હવે. આ નસો રાખજો પણ આ અમુક શબ્દો સમજાય તો નહીં એવું લાગે મને. ક્યારે તું બોલે ના હરિવાર નહીં લેવડાવવા. હા તો મફુજી નથી કહો ને અમે હાવ બરોબર. સુધી પડેલા એટલે છૂટી પડેલા એટલે તમારો એલર્જી એટલે હવાના સુધર કરી લેવા. તમારી અસલ પથારી કરું અને હવારે તમારો દારૂ ઉતરી જાય એટલે તમારી ધૂળ કાઢી નાખું. મારે જે 2-4 શબ્દો કહેવાના છે હીરા તમને હવારે કહું અને હાર્યું ખરેખર વાપરશો ને એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. કોઈ દાડો દારૂ પીને વૈકણ આવશો નહીં. સાચું. લે હેડો. હવારે આવા હો ચા પાણી કરાવવા એ તો હવારે વાત ઈ એની. તો આટલે આપણું વિડીયો પૂરું થાય છે અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને SB ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો.